કોઈ વસ્તુ રૂપિયો એક રૂપિયો નથી વધે એમ, 50 રૂપિયા મણે અમુક અમને માથે પડે એમ છે. તો એટલા કારણે કે માલને કાંઈ સારો છે નહીં, કોઈ વસ્તુ છે નહીં. તો આ એમને માને ભંદોડી નાખવી ખેતરમાં ખેડ કરીને આ તે, એની કરતા માલ ઢોર મૂકી દે એટલે માલ સરી જાય ને વાહ વાહ બસ. મજૂરી અત્યારે 500-600 રૂપિયા મજૂરી થઈ ગઈ છે. આ 50,000 નો ખર્ચો કર્યો હોય તો એને કોઈ વસ્તુ છે ને, એને માલધારી ખેડૂત ધંધાય તમામ હાવ નાઈ નાખ્યા છે. જિલ્લામાં કમોસમી માવઠાના મારથી જિલ્લાના ખેડૂતો છે તે તબાહ થઈ ગયા છે, પાયમાલ થઈ ગયા છે. હાલમાં ખેડૂતોની સ્થિતિ, હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયોની પ્રતીતિ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે જે રીતે ખેડૂતોએ પોતાની મહામૂલી ડુંગળીનું વાવેતર કર્યું હતું, 7 વીઘાની ડુંગળીના વાવેતરમાં પશુઓના ચરિયાણ માટે આખું મૂકી દીધું. કેમ કે હાલમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા જેટલા જ આવતા હોય, ત્યારે સાવરકુંડલાના મિતિયાળામાં 7 વીઘાના પાકમાં ખેડૂતે પોતાના ચરિયાણ માટે ડુંગળીના પાકને નષ્ટ કરી દીધો હોય. કેમ કે હાલ જે રીતે ખેડૂતોની સ્થિતિ છે તે અતિ ગંભીર હોય. આપણે અહીંના ખેડૂતો અને માલધારીઓ છે તેને જ પૂછી કે હાલમાં કમોસમી વરસાદથી કઈ સ્થિતિનું નિર્માણ થયું. વડીલ, તમારું નામ શું, તમારી કેટલા વીઘાની આ ડુંગળી હતી, કેટલો ખર્ચો કર્યો અને તમે પશુઓના ચરિયાણ માટે કેમ મૂકવું પડ્યું, આખી વાત કરો. મારું નામ અશરફ મકવાણા, ગામ મિતિયાળા. મારે પશુ એટલે મૂકવા પડ્યા કે અત્યારે 100 રૂપિયે મણ ડુંગળી જાય છે અને 100 રૂપિયે કટોય જાય છે એવું મને ત્યાંથી કીધું. અને મેં આ ડુંગળીમાં ખર્ચો 45,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. અને અત્યારે ભાવ હસોડા છે નહીં, અને અત્યારે જો આને કઢાવવું તો 35,000 રૂપિયાનો ખર્ચો થાય એવું છે અહીંયા પોગતા. અને ડુંગળીનો ભાવ હસોડો છે નહીં, એટલે મેં પશુ મૂકી દીધા છે મારા ગામના. એટલે પશુ તો નિરાતે ખાય, ત્યાં જાય અને બધાને દેવી મફતમાં, એની કરતાં પશુ 2 દિવસ સરે તો અત્યારે ઘાસ સારો છે નહીં, બરોબર. તો મેં એને કીધું, મારામાં કાયમ ફોન આવતા હતા એટલે કીધું કે હાલ ભાઈ મારી ડુંગળી સારી દે તું. અત્યારે પાલો હસોડો મળતો નથી ક્યાંય. તમે કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું અને એમાં ખર્ચો કેટલો કર્યો હતો? બિયારણનો, ખાતરનો, મજૂરીનો, વાવવાનો આખો ખર્ચો કેટલો કર્યો? મારે આ 7 વીઘાની ડુંગળી છે અને મેં વાવવાનો ખર્ચો અને બિયારણનો 1750 રૂપિયાનું મેં બિયારણ લીધું હતું જોગીદાસ ખુમાણની આંબળીથી. અને પછી એને વાવ્યું ને એવું કર્યું એટલે મારે 15,000 રૂપિયાનો તો ખર્ચો થયો હતો વાવવાનો. અને અત્યારે કાંઈ છે જ નહીં આમાં ડુંગળીનો ભાવ અત્યારે શું આવે? હસોડો ભાવ જ છે. અને અત્યારે 100 રૂપિયાથી લઈ 50 રૂપિયાથી ચાલુ થાય છે અને હોય તો ઉભા રહી જાય. કાલે અમારા ગામની ડુંગળી ગઈ હતી, એ 50 રૂપિયાથી ચાલુ કરીને 111માં તો પરાણે વેપારી લઈ ગયા. આપણી સાથે અહીંયા ખેડૂત છે તેને પણ પૂછું. વડીલ, ખેડૂતોની સ્થિતિ કેવી થઈ છે? આ ડુંગળીના પાકને આખું પશુઓને દેવા પડ્યા, ઘાસચારો નથી, કઈ સ્થિતિનું નિર્માણ ખેડૂતોને થયું છે? ખેડૂતોનું પરિસ્થિતિ અત્યારે એવી છે કે માલને મૂકવાનું કારણ તો એ જ છે કે કોઈ વસ્તુના આ ડુંગળીના બજાર છે જ નહીં હસોડા. તો એમાં કાંઈ વધે એમ જ નથી, કોઈ વસ્તુ રૂપિયો એક રૂપિયો નથી વધે એમ, 50 રૂપિયા મણે અમુક અમને માથે પડે એમ છે. તો એટલા કારણે કે માલને કાંઈ સારો છે નહીં, કોઈ વસ્તુ છે નહીં. તો આ એમને માને ભંદોડી નાખવી ખેતરમાં ખેડ કરીને આ તે, એની કરતા માલ ઢોર મૂકી દે એટલે માલ સરી જાય ને વાહ વાહ બસ. ડુંગળીના ભાવ શું છે આખા? જે મજૂરી, તમારો મહેનત, કેટલા મહિનાની આ મહેનત હોય છે? આ અત્યારે અમારી આ ડુંગળી 4 મહિનાની થઈ ગઈ છે. વાવી ત્યારનો તમે અંદાજ મારો એટલે આવા 2,000ના ભાવનું બી વાવ્યું હોય ખેડૂતે, પછી ખાતર, બિયારણ, નીંદવાના, દવાના કેવડું એની માથે બિલ સડી ગયું હોય ને અટાણે અમને કાંઈ ખેડૂતને મળે એમ નથી. એટલે અમારે આ કરવું પડ્યું છે ખેડૂતને. અને કોઈ જાતનો સારો કાંઈ છે નહીં માલ નહીં, બધું પાયમાલ થઈ ગયા છે અમે ખેડૂત. અત્યારે ખેડૂત પાયમાલ થઈ ગયા છે. આપણી સાથે અહીંયા મતિયાળાના ખેડૂત છે. વડીલ, ખેડૂતોની સ્થિતિ શું થઈ જાય કમોસમી માવઠાથી? રહીમભાઈ લલિયા બોલું છું. અત્યારે સારંગણું ફેલ થઈ ગયું, માંડવી ફેલ, કપાસમાં કપાસ ઉપર ઉગી ગયો છે. અને અત્યારે પરિસ્થિતિ એવી બધી છે કે સરકાર આમાં કાંઈક સહાય કરે તો ખેડૂત ઊભો થઈ શકે એમ છે. નકર પરિસ્થિતિ આપઘાત કરવાના વારા કંઈક ના આવે એમ છે. માથે લેણા એટલા થઈ ગયા છે. કમોસમી વરસાદ એક ધારો પડ્યો, વરસાદ એક ધારો 10 દિવસ 8 દિવસ પડ્યો, ખેતરની અંદર ઘરાય એવું નથી. હજી ઢગલાની નીચેથી પાણી હાલ્યા જાય છે. માંડવી હાવ ફેલ થઈ ગઈ છે, એનો ભાવ આવે કે ન આવે. માંડવી ઉગી ગઈ છે અને કપાસની ઉપર ઉગી ગયો છે. એટલે વણનું વરસ આખું તદ્દન ફેલ જ ગયું છે. આમાં કંઈક સરકાર સહાય બધા ખેડૂતોને કરે તો કાંક એના લેણાથી બહાર નીકળી શકે. એના લેણાથી બહાર નીકળી શકે. ખેડૂતોની સ્થિતિ બહુ દયનીય છે. આપણી સાથે માલધારી છે. વડીલ, પશુઓની શું સ્થિતિ છે આખી? પશુઓની સ્થિતિ બહુ ખરાબ છે. અને અમે મિતિયાળા ગામના માલધારી છે. માલધારીને કોઈ વસ્તુ કાંઈ સારો રહ્યો નથી.
આ અશરફભાઈને અમે 1-2 દિવસ ત્યાં ફોન કરતા અમારા ગામના ખેડૂતને, એને પણ ડુંગળી હાવ નિષ્ફળ ગઈ છે. કોઈ વસ્તુ અત્યારે વરસાદ છો તે હાવ બગડી ગઈ છે. તો એણે કીધું કે અમારામાં પશુ સારવા કે તમે આવી જાવ કે તો તમારા પશુને કે થોડુંક રાહત મળે, 2 દિવસ 2-5 દિવસ કપાઈ કે એની હિસાબે એને હાવ નાઈ નાખ્યા છે. કોઈ વસ્તુ કઈ છે નહીં, ભાવ જઈને દેતા નથી. મજૂરી અત્યારે 500-600 રૂપિયા મજૂરી થઈ ગઈ છે. આ 50-60 હજારનો ખર્ચો કર્યો હોય તો એને કોઈ વસ્તુ છે ને, એને માલધારી ખેડૂત ધંધાય તમામ હાવ નાઈ નાખ્યા છે. એક તો ખેડૂતના ઘરમાં કાંઈ હોય નહીં, આ ખર્ચા કર્યા હોય ને આ મજૂરી જોતા કે એને કાંઈ વધે નહીં એમ. તમારે કેટલા પશુઓ છે ને હવે માનો કે કમોસમી વરસાદથી પશુઓની સ્થિતિ હવે શું થાય? અમારી પાસે 100-200 પશુઓ છે, ગાયું ભેંસું ને ગાડડા નંદુય, અને પશુઓને કોઈ વસ્તુ તો રહ્યું જ નથી. સારો પૈસા દઈને લેવા જાય પણ કોઈ વસ્તુ પાલો છે, જાવાર છે, કોઈ વસ્તુ કાંઈ મળતું જ નથી. તો અમારે પશુઓ માટે સારો કાઢવો ક્યાંથી? સરકાર પાસે એવી આશા છે કે કાંક સહાય કરે તો સારું પડે. સરકાર કાંઈક સહાય કરે તો સારું, કેમ કે માલધારીઓની પણ હાલત દયનીય છે. વડીલ, તમારા પશુઓ લઈને તમે અહીંયા પહોંચ્યા છો, હાલમાં માલધારીની સ્થિતિ શું છે આ કમોસમી વરસાદ? માલધારીના વરસાદ થતા કઈ છે જ નહીં, બધું પડી જ ગયું. વરસાદ એવું કુદરતી વરસાદ જ પડ્યો ને આ બધું નિષ્ફળ જ થઈ ગયું. ખેડૂત પણ પાયમાલ છે. તો પશુઓને માટે શું કરો તમે? બસ હવે આવી રીતનું ક્યાંક ગોળી અશરફભાઈ જેવા કોઈક મંડાઈ જાય તો સરે, ને નકર આટા જ મારવાના રહે. આગામી દિવસોમાં શું થાય? માલધારીઓ પોતાના પશુઓને સાચવવા માટે શું કરવું પડશે? હવે એ તો બહુ તકલીફ તો પૂરી છે, પણ હવે આ કઈ સરકાર જો સહાય કરે તો અમારું આગળ હાલે, નકર તો આ બધું આમાં હેરાનગતિ તો છે જ. આપણી સાથે અહીંયા એક માલધારી છે, તેને પણ પૂછ્યું, વડીલ આખી ખેડૂતોની સ્થિતિ શું છે હાલમાં? જે રીતે ખેડૂત તમે છો, તમારી ખેતીને નુકસાન કઈ રીતનું, અત્યારે તમારી પોતાની સ્થિતિ શું થઈ છે? નુકસાન એટલે અમે આ ધિરાણ જે બેંકનું મળે અમને મંડળીમાં, એ ઉપાડીને અમે આમાં નાખ્યા, બરોબર. હવે આ તો બધું નિષ્ફળ ગયું. આમાં કાંઈ આઠાના તમે જોવો જ છો ને, કાંઈ મળે એમ જ નથી અમને. હવે અમે એ વિચાર કરીએ કે એ ધિરાણ અમે ભરવાના થાય તો એ અમે શું કરીશું? અમારે એ મોટું તકલીફ છે. 3-4 લાખ રૂપિયાનું અમે ધિરાણ કરેલું છે, એ બધું જો આમાં જ રોક્યું છે. હવે આમાં તો કાંઈ આવ્યું જ નથી, તમે જોવો જ છો. તો હવે સરકારને અમે અપીલ કરીએ છીએ એનું કાંક અમને રસ્તો કાઢી દે, બીજું તો શું અમારે કેવું આમાં. હાલમાં ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે ને. ખેડૂતોએ ધિરાણ લઈને પોતાના મહામૂલા પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી માવઠાના મારે ખેડૂતોને તબાહ કરી દીધો છે, પાયમાલ કરી દીધો છે. અત્યારે મિતિયાળા ગામમાં પશુઓને ચરિયાણ માટે ડુંગળીનો પાક પણ મૂકી દીધો હોય, ત્યારે ખેડૂતોની બહારે સરકાર આવે અને સરકાર દ્વારા ખેડૂતો માલધારીઓના પશુઓને સાચવવાનું પણ યોગ્ય રીતે નિરાકરણ લાવે તેવી આશાઓ સાથે માલધારીઓ અને ખેડૂતો મિતિયાળાના સેવી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.